અરબીના દરિયામાં પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડે 11 ક્રૂ મેમ્બરને પણ ઝડપી પાડ્યા છે। IMBL નજીકથી પેટ્રોલિંગ દરમિયાન આ પાક બોટ જે છે તે ઝડપી પાડવામાં આવી છે। સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ આ સમગ્ર મુદ્દાને લઈને હાથ ધરી છે। ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ ઘૂસી હતી અને ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પેટ્રોલિંગ દરમિયાન કોસ્ટગાર્ડે 11 ક્રૂ મેમ્બર સાથેની આ જે બોટ છે પાકિસ્તાની તેને ઝડપી પાડી। સંવાદદાતા ઋષિ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ઋષિ, જે પ્રમાણે વિગતો મળી રહી છે, પાક બોટ ઝડપાઈ છે અને 11 જેટલા ક્રૂ મેમ્બર અંદર સવાર હતા, સંપૂર્ણ વિગતો શું? તારીખ 10 ડિસેમ્બરના રોજ પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી। સાથોસાથ 11 જેટલા ક્રૂ મેમ્બરોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। અવારનવાર આવી રીતે પાકિસ્તાની ફિશિંગ બોટ છે તે ભારતીય સમુદ્રી સીમામાં આવતી હોય તેને લઈને પણ ડિફેન્સ એજન્સીઓ કાર્યવાહી કરતી હોય છે। પરંતુ હાલ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન જે ફિશિંગ બોટ છે તે શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા તે પાકિસ્તાની ફિશિંગ બોટ હોવાનું સામે આવ્યું છે અને આ જે ફિશિંગ બોટ છે તે જખૌ નજીકથી ઝડપી પાડવામાં આવી હોય તેવી પ્રાથમિક વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે। જી, આભાર।